સુરતના વરાછા વિસ્તારમાં ગણેશ પંડાલમાં 5 સપ્ટેમ્બરે થયેલી બબાલનો વિડીયો સામે આવ્યો છે, જેમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને સુદામા ગ્રુપ વચ્ચે થયેલી મારામારી જોવા મળે છે. આ ઘટના ગણેશ મહોત્સવ દરમિયાન બની હતી અને હવે તેનો વિડીયો વાયરલ થયા છે. વિડીયોમાં પોલીસ પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને તેમના સાથે રહેલા યુવકો પર પોલીસ લાકડીઓ વરસાવતી જોવા મળે છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું. જોકે આ ઘટના બાદ લાઠીચાર્જનો વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો. ભલે બબાલ બાદ સમાધાન થયું હોય, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલો ઊભા કર્યા છે. આ વિડીયોમાં એક પોલીસકર્મી અલ્પેશ કથિરિયાને ધક્કો મારીને મોં સામે આંગળી ચીંધીને કહે છે, તું તારો અવાજ નીચે રાખજે. સામે અલ્પેશ કહે છે કે બધું રહેશે. ત્યાર પછી મામલો શાંત પાડવા પોલીસકર્મી કહે છે કે લઈ જાઓ, ગાડીઓમાં એકે જાય નહીં. ત્યાર પછી એક પોલીસકર્મી અલ્પેશને પાછળથી પકડે છે અને અલ્પેશ તેને આગળ નીકળ કહેતો હોય તે રીતે આંગળી ચીંધે છે. આ દરમિયાન પોલીસ કથિરિયાનો કોલર પકડે છે અને એટલે તે કહે છે કે કોલર મૂકી દો, તે પહેલાં કોલર મૂકી દો. ત્યારબાદ પોલીસની ગાડીમાં અલ્પેશ કથિરિયા સહિતના યુવાનોને લઈ જવામાં આવે છે.